નમસ્કાર 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 મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ચેનલ ઉપર પ્રકરણ 1, 2 અને 3 ના થિયરી અને સ્વાધ્યાયના તમામ દાખલા પ્લેલિસ્ટ ની અંદર મૂકી દીધેલા છે, તો તમે જોજો અને શીખવાનો પ્રયત્ન કરજો. સ્વાધ્યાય 5.3 સમાંતર શ્રેણી જે છે એની અંદર પણ સ્વાધ્યાય 5.1, સ્વાધ્યાય 5.2 અને સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 1 થી 9 જે છે એ અને થિયરી બધું જ પ્લેલિસ્ટમાં મૂકી દીધેલું છે, તો જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 10. an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. નંબર 1 an બરાબર 3 વત્તા 4n, 2 an બરાબર 9 ઓછા 5n. સાબિત કરો કે a1 a2 up to an સમાંતર શ્રેણી બનાવે છે. વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. અહીંયા સૌપ્રથમ આ જે તમને n પદ આપેલું છે શ્રેણી બનાવે છે કે નહીં, આ જે તમને આપેલી છે વિગત એ શ્રેણી બનાવે છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે, અને શ્રેણી બનાવતું હોય તો એના 15 પદોનો સરવાળો શોધવાનો છે. જો સૌપ્રથમ આપણે આનો ઉપયોગ કરી અને શરૂઆતના કેટલાક પદો મેળવીએ. પહેલો આ જે છે આપણે નંબર 1 ની વાત કરીએ. નંબર 1 માં an બરાબર 3 વત્તા 4n. તેથી હવે લાઈનસર પહેલું પદ શોધવા માટે જ્યાં n છે ત્યાં આપણે 1 મૂકીશું, એટલે કે a1 બરાબર 3 વત્તા 4 n ની જગ્યાએ 1 બરાબર 3 વત્તા 4 એકા 4, 3 ને 4 7. તો પ્રથમ પદ આપણને 7 મળશે. હવે n ની જગ્યાએ 2 મૂકીએ. a2 3 વત્તા 4, જે જગ્યાએ n છે ત્યાં 2 મૂકીએ, બરાબર 3 વત્તા 4 2 8, 3 ને 8 11. ત્રીજું પદ a3, જો 3 છે એમ નામ લખી દઈશું, વત્તા 4, જે જગ્યાએ n છે ત્યાં આપણે આ વખતે 3 મૂકીશું. 3 વત્તા 4 ને 3 7, 4 તરી 12, 12 ને 3 15. એક ચોથું પદ પણ શોધી લઈએ. a4 બરાબર જે જગ્યાએ n છે તે આપણે 4 મૂક્યા. 3 વત્તા 4, જે જગ્યાએ n છે આપણે 4 મૂકવાના છે. 3 વત્તા 4 4 16, 3 ને 16 19. હવે જો આની અંદર 7 ને 4 11 ને 4 15 ને 4 19. અહીંયા તમે જુઓ છો કે દરેક પદ ની અંદર 4 4 ઉમેરાતા જાય છે, કે આનો જે સામાન્ય તફાવત છે 4 4 છે, સરખો છે, એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. પરંતુ આપણે અહીંયા થોડુંક પદ છે લખી દઈએ. તેથી શ્રેણી 7 11 15 19 અહીંયા લખીએ. અહીં a2 માઇનસ a1, a2 એટલે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરીએ તો આપણને 4 મળે છે. એ જ પ્રમાણે a3 માઇનસ a2, 15 માંથી 11 જાય તો 4 મળે છે. a4 માઇનસ a3, 19 માંથી 15 કાઢો તો પણ 4 મળે છે. તો દરેક પદનો તફાવત કેટલો છે? 4 4 છે. 7 ને 4 11 ને 4 15 ને 4 19, એટલે દરેક પદનો તફાવત સરખો છે. તો અહીં લખી શકીશું. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે જો આટલા આયા પછી જો શ્રેણી સમાંતર શ્રેણી હોય તો તેના આપણે 15 પદોનો તફાવત શોધવાનો છે. તો અહીંયા 15 પદોનો સરવાળો શોધવાનો છે અહીંયા. તો
આની અંદરથી એ ડી અને એન જે છે લખી દઈએ. ચલો એ એટલે આ શ્રેણીનું પ્રથમ પદ, આ શ્રેણીનું પ્રથમ પદ 7 છે તો એ બરાબર આપણે 7 લખી ગયો. ડી સામાન્ય તફાવત જે છે દર વખતે 4 4 છે. 7 ને 4 11 ને 4 15 ને 4 19 તો આપણે સામાન્ય તફાવત ડી બરાબર 4 લખી દઈએ. આપણે અહીંયા 15 પદોનો સરવાળો શોધવાનો છે તો n બરાબર 15 લખશો અને અહીંયા લખીએ આપણે શું શોધવાનું છે S15 આપણે શોધવાના છે. હવે જો આ શ્રેણીની અંદર આપણે છેલ્લું પદ જાણતા નથી એટલે સરવાળાનું મોટું સૂત્ર છે એ વાપરવું પડશે. સરવાળાનું આપણું મોટું સૂત્ર આવું છે જુઓ Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસની બહાર d. આપણો સરવાળાનું મોટું સૂત્ર છે. આપણી પાસે જે વિગત છે આની અંદર લખી દઈએ. જ્યાં છે n છે તે આપણે 15 લખીશું તો n ની જગ્યાએ 15 n ની જગ્યાએ 15 છેદમાં 2 એ બરાબર આપણી પાસે 7 છે તો ત્યાં 7 લખી દઈએ. n ની જગ્યાએ ફરી પાછા 15 માઇનસ 1 d બરાબર આપણી પાસે 4 છે તો ત્યાં 4 લખી દઈએ બરાબર 15 છેદમાં 2 2 સીધા 14 15 માંથી 1 જાય તો 14 બરાબર 15 છેદમાં 2 14 વત્તા 14 ચોક 56 બરાબર. હવે 14 અને 56 નો સરવાળો કરી દઈએ અહીંયા બરાબર 15 છેદમાં 2 ગુણ્યા 56 ને 67 ને 4 70 4 ને 6 10 ને 2 5 ને 7. જો હવે 70 નો એકમ અંક શૂન્ય છે 2 વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા 2 તરી 6 6 ને 7 2 5 10 35 નું 70 2 ઉડી જશે. હવે આનો ગુણાકાર કરી દઈએ એટલે આપણો જવાબ મળી જશે S15 15 પદોનો સરવાળો 15 પંચા 75 75 નો પોચડો વધી આવી 7 15 તરી 45 45 7 52 525. તો આપણને અહીંયા 15 પદોનો જે સરવાળો છે 525 મળશે. તો આ રીતના પહેલે પ્રથમ બીજું પહેલું બીજું ત્રીજું ચોથું આ રીતના પદો મેળવી લેવાના. એક શ્રેણી લખી દેવાના, બધાનો તફાવત સરખો મળવાનો છે. આ રીતની સમાંતર શ્રેણી છે એવું નક્કી કરવાનું. a d n મેળવી દેવાના, સરવાળાનું મોટું સૂત્ર મૂકવાનું, એની અંદર કિંમતો મૂકવાની, સાદું રૂપ આવશે એટલે તમને જવાબ મળી જશે. જો નંબર 2 ની આપણે હવે ગણતરી કરીએ. આની અંદર પણ આ નંબર 1 ની અંદર જે રીતની ગણતરી કરી છે સેમ એવું ને એવું જ કરવાનું છે. અહીંયા જુઓ તો નંબર 2 આપણને શું આપેલું છે a n બરાબર 9 - 5 n આપેલા છે. તેથી આની અંદર પણ જે જગ્યાએ n છે તે વારાફરતી 1 2 3 4 એમ લઈશું. તો જ્યાં n છે ત્યાં 1 મૂકીએ a1 બરાબર 9 - 5 n ની જગ્યાએ 1 9 - 5 એકા 5 9 માંથી 5 જાય તો 4. હવે જગ્યાએ n છે ત્યાં આપણે 2 મૂકીએ 9 - 5 n ની જગ્યાએ 2 9 - 5 દુ 10. હવે જો 9 પ્લસ છે 10 માઇનસ છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 10 માંથી 9 જાય તો 1 પણ 10 મોટા એ માઇનસ એટલે અહીંયા જવાબ શું આવશે માઇનસ a3. અને જે જગ્યાએ n છે ત્યાં હવે આપણે 3 મૂકીશું તો n ની જગ્યાએ 3 9 - 5 n ની જગ્યાએ આપણે 3 મૂકીશું તો 9 - 5 તરી 15. જો પ્લસ 9 માઇનસ 15 ચિહ્નો જુદા છે એટલે બાદ બાકી થશે. 15 માં 9 જાય તો 6. 15 મોટા એ માઇનસ એટલે જવાબ શું આવશે માઇનસ આવશે.
હવે એક પદ હજુ લઈએ, એની જગ્યાએ 4 મૂકીએ. A4 9 - 5, જે જગ્યાએ n છે આપણે 4 મૂકવા છે. 9 - 5 ચોક 20. ફરી પાછા +9 - 20, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. અહીંયા 20 માંથી 9 જાય તો 11. 20 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. તો શ્રેણી આવી બનશે. તેથી શ્રેણી પ્રથમ પદ 4, બીજું પદ -1, ત્રીજું પદ -6, ચોથું પદ -11. અહીંયા જો દરેકની અંદર જે તફાવત છે જોશો તો અહીંયા તમને મળશે 4 માંથી 5 જાય તો -1, -1 માંથી 5 જાય તો -6, -6 માંથી 5 જાય તો -11. તો દરેક વચ્ચેનો જે તફાવત છે એ -5, -5, -5 છે. બરાબર છે. તો અહીંયા સીધું જ આપણે લખી દઈએ A2 - A1. અહીં A2 - A1 એક તફાવત જોઈ લો. A2 એટલે બીજું પદ. બીજું પદ આપણી પાસે -1 છે. તો અહીંયા -1, એમાંથી પહેલું પદ જે છે 4 એ બાદ કરવું છે. જો બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના થાય. 1 ને 4 5, 1 ને 4 5, બંને આગળ સમાન ચિહ્ન માઇનસ છે તો તફાવત કેટલો આવશે? -5 આવશે. એ જ પ્રમાણે -6 માંથી -1 તમે બાદ કરો તો પણ તફાવત -5 જ આવશે. -6 -1 -6 +1 બરાબર 6 માંથી 1 જાય તો 5, પણ કેવા 5? -5. બરાબર. તો અહીંયા દરેક વચ્ચેનો તફાવત તો -5 જ આવશે. તો સળંગ લખી જ દેવાનો છે, ગણતરી કઈ બતાવવાની જરૂર નથી. A3 - A2, A4 - A3 બરાબર. દરેક વચ્ચેનો તફાવત કેટલો છે? -5 છે. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય તો એ શ્રેણીને આપણે 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો આના ઉપરથી આપણે A, D અને N લખી દઈએ. A એટલે શ્રેણીનું પ્રથમ પદ. શ્રેણીનું પ્રથમ પદ આપણી પાસે 4 છે અહીંયા. D એટલે સામાન્ય તફાવત -5 છે. N આપણને 15 આપેલા છે, કારણ કે 15 પદોનો આપણે સરવાળો કરવાનો છે. S15 એટલે કે 15 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. હવે જો આ શ્રેણીની અંદર છેલ્લું પદ આપણે જાણતા નથી એટલે સરવાળાનું મોટું સૂત્ર આપણે વાપરવું પડશે. તો સરવાળાનું મોટું સૂત્ર A અને D વાળું સૂત્ર જે છે વાપરીશું. Sn = n/2 કૌંસમાં 2A પ્લસ કૌંસમાં n-1 D. તેથી જે n છે ત્યાં 15 મૂકવા છે. S15 15/2 એની જગ્યાએ આપણે 4 મૂકીશું. ફરી n ની જગ્યાએ 15 આવશે. D ની જગ્યાએ -5 છે અને આ રીતના કૌંસમાં લખી દઈએ. હવે આનું સાદું રૂપ આપીએ. 15/2 ચોક 8, 15 માંથી 1 જાય તો 14 -5 બરાબર 15/2 પ્લસ ગુણ્યા માઇનસ એટલે -14 × 70 બરાબર 15/2 ગુણ્યા, હવે જો 8 રે પ્લસ છે 70 રે માઇનસ છે એટલે બાદ બાકી થશે. 70 માંથી 8 કાઢો તો 62. 70 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે અહીંયા માઇનસ. આટલા કૌંસમાં લખવાના -62.
હવે જો 62 ને 2 વડે ભાગી શકાય એવા છે, એકમ નંબર 2 છે એટલે 2 વડે ભાગી શકાય, તો અહીંયા 2 વડે ભાગીએ તો 2 તારીખ 6, 2 એકા 2, 31 દુ 62, 2 ઉડી જશે. તેથી S15 15 પદોનો સરવાળો, 15 અને 31 નો ગુણાકાર કરો, 15 એકા 15, 15 નો પોચડો વધી આવી 1, 15 તારીખ 45, 45 ને 1 46, 465 પણ અહીંયા માઇનસ છે, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, તો અહીંયા આપણને 15 પદોનો જે સરવાળો છે એ માઇનસ 465 મળશે. દાખલા નંબર 11, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n વર્ગ હોય તો તેનું પ્રથમ પદ કયું હશે? એટલે કે S1 શું હશે? કારણ કે પ્રથમ પદ અને S1 બે સમાન હોય. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? બીજું પદ કયું હશે? આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ શોધો. હવે તો ઘણા બધા પ્રશ્નો આ દાખલાની અંદર પૂછી નાખ્યા છે, પણ સમગ્ર જે આ દાખલો છે એની અંદર તમને મેં થિયરીની અંદર એક સૂત્ર આવું લખાયું છે સરવાળા આધારે n માં પદનું સૂત્ર, an બરાબર sn - sn - 1. આ જે સૂત્ર છે એનો ઉપયોગ આખા દાખલાની અંદર આપણે કરવાનો છે. એટલે આપણે આ દાખલાની અંદર શું કરીશું? પહેલા આ જે સરવાળો આપેલો છે 4n - n વર્ગ, એના આધારે જેટલી જરૂરી વિગતો છે ને પહેલી મેળવી લઈએ. જો પૂરેપૂરું ધ્યાન આપજો. અહીંયા આપણને n પદોનો સરવાળો એટલે કે sn આપણને 4n - n વર્ગ આપેલા છે. તો વારાફરતી આપણને જેટલું જરૂર છે એટલે પ્રથમ પદ કયું હશે? પ્રથમ પદ એટલે એનો મતલબ S1 થાય. એટલે આપણને એક S1 ની જરૂર પડશે પ્રથમ પદ શોધવા માટે, કારણ કે A1 ને S1 બે સરખા હોય. A1 બરાબર S1 બરાબર, એ બે સરખા છે એટલે S1 મેળવીશું એટલે A1 આપણને મળી જશે આપોઆપ. તો આની અંદર જે જગ્યાએ n છે ત્યાં પહેલા 1 મૂકીએ. S1 બરાબર 4, જે જગ્યાએ n છે ત્યાં 1 મૂકીએ, માઇનસ n ની જગ્યાએ 1 નો વર્ગ, 4 એકા 4, 1 નો વર્ગ 1 જ આવે. અહીંયા 4 માંથી 1 જાય તો 3, તો અહીંયા S1 બરાબર આપણને 3 મળશે. હવે S2, આની અંદર એક બીજો પ્રશ્ન પૂછ્યો કે બે પદોનો સરવાળો કેટલો હશે? તો આમાં આ સરવાળાનું સૂત્ર જ બનાવેલું છે, એટલે કે Sn બરાબર 4n - n વર્ગ આપેલા છે. આની અંદર તમે 2 મૂકો એટલે બે પદોનો સરવાળો મળી જાય સીધો જ. આની અંદર જગ્યાએ n છે આપણે ત્યાં 2 મૂકીશું. S2 4n ની જગ્યાએ 2 માઇનસ n ની જગ્યાએ 2 નો વર્ગ. હવે 4 દુ 8, 2 નો વર્ગ 4, 8 માંથી 4 જાય તો 4. પછી પ્રશ્ન પૂછ્યો છે બીજું પદ કયું હશે? એટલે કે A2 શોધવાના છે. બરાબર છે, તો એના માટે આનો નાનો ઉપયોગ થઈ જશે. ત્રીજું પદ કયું હશે એને શોધવા માટે આપણને S3 ની જરૂર પડશે. આ સૂત્ર પ્રમાણે ત્રીજું પદ શોધવા માટે A3 તમારે શોધવા માટે અહીંયા 3 મૂકવા પડશે અને અહીંયા 3 માંથી 1 જાય તો અહીંયા 2 આવશે, અહીંયા 3 આવે, અહીંયા 2 આવે, તો આપણે એક S3 શોધવા પડશે. તો આની અંદર જે જગ્યાએ n છે ત્યાં આપણે 3 મૂકી દઈએ, માઇનસ જે જગ્યાએ n છે ત્યાં 3 મૂકીએ, 4 તરી 12, 3 નો વર્ગ 9, 12 માંથી 9 જાય તો 3, તો 4 તરી 12, 3 તરી 9, 12 માંથી 9 જાય તો 3. એ જ પ્રમાણે આપણે અહીંયા 10મું પદ શોધવાનું છે. 10મું પદ શોધવા માટે આપણને અહીંયા જુઓ n બરાબર 10, 10 માંથી 1 જાય તો 9. ખાસ ખબર રાખજો, તમારે અહીંયા 10મું પદ શોધવું હશે ને તો અહીંયા આવે 10, 10 માંથી 1 જાય તો 9,
તો તમારે અહીંયા S10 અને S9 બંને આપણી પાસે હોવા જોઈએ. આ રીતના વિચારીશું. વિચારીને પહેલો આપણે જેટલું જરૂર છે એટલું શોધી લેજો. ટૂંકમાં આપણને S9 ની જરૂર પડશે. તો આની અંદર જે જગ્યાએ n છે ત્યાં 9 મૂકીએ. S9 4 n ની જગ્યાએ 9 માઇનસ 9 નો વર્ગ 4 9 36 9 9 81. જો પ્લસ 36 છે અને માઇનસ 81, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 81 માંથી 36 કાઢી નાખવાના છે. 11 માંથી 6 જાય તો 5, 7 માંથી 3 જાય તો 4. 81 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. હવે S10 ની આપણે જરૂર પડવાની છે કારણ કે 10મું પદ શોધવું છે. તો આપણને S10 અને S9 બંનેની જરૂર પડે તમારે 10મું પદ શોધવું હોય તો, કારણ કે એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જે જગ્યાએ n છે ત્યાં 10 મૂકીશું. 4 n ની જગ્યાએ 10 માઇનસ n ની જગ્યાએ 10 નો વર્ગ 4 દાન 40 માઇનસ 10 10 100 એટલે કે 10 નો વર્ગ 100. અહીંયા પણ પ્લસ 40 છે માઇનસ 100 છે. ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 100 માંથી 40 જાય તો 60. 100 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. બરાબર. હવે જો જેટલી વિગત આપણે જોતી હતી પહેલાથી શોધી દીધી છે. હવે આમાં જેટલા પ્રશ્નો પૂછ્યા છે પહેલાનો જવાબ આપી દઈએ. પહેલો પ્રશ્ન આપણે શું પૂછ્યો હતો? પ્રથમ પદ કયું હશે? ટૂંકમાં આપણને A1 પૂછ્યો હતો. તો A1 બરાબર S1, કારણ કે A1 ને S1 બે સરખા હોય. અહીંયા S1 આપણે કેટલા શોધ્યા છે? 3. તો અહીંયા આપણને પ્રથમ પદ મળી ગયું 3. પછી પ્રથમ બે પદોનો સરવાળો પૂછ્યો હતો. જો કે અહીંયા મેળવી દીધેલો છે S2, એટલે પ્રથમ બે પદોનો સરવાળો અહીંયા S2 બરાબર આપણને મેળવેલા છે 4. S2 બરાબર 4 સીધા લખી દેવાના છે. પછી બીજું પદ કયું હશે એટલે કે A2 શોધવાના કીધા છે. તો A2 બરાબર, હવે જો આ સૂત્રનો ઉપયોગ થશે. અહીંયા 2 એટલે કે 2, અહીંયા 2 એટલે કે 2, અને 2 માંથી 1 જાય તો 1, અહીંયા 1 વધશે. તો જોતા રહેજો. અહીંયા જે ક્રમ લખો એમાંથી અહીંયા 1 બાદ કરી દેવાનો એટલે કે S2 માઇનસ S1. હવે જો S2 આપણી જોડે S2 4 છે. કેટલા છે? 4 છે. માઇનસ S1 કેટલા છે? 3 છે. 4 માંથી 3 જાય તો 1. બરાબર. હવે આગળ તમને પ્રશ્ન પૂછ્યો છે આ જ રીતે ત્રીજું પદ કયું હશે? અહીંયા આપણને ત્રીજું પદ પૂછ્યું છે A3. ત્રીજું પદ કયું હશે એટલે કે A3 બરાબર કેટલા? તો ફરી મેં સમજાવ્યું એમ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો A3 તો એ પહેલો જે હશે અહીંયા 3 લખવાના S3. અહીંયા જે છે ક્રમ એમાંથી 1 બાદ કરી દેવાનો. 3 માંથી 1 જાય તો 2. એટલે સૂત્ર પ્રમાણે Sn - 1 નો ઉપયોગ થઈ જશે. એ 3 માંથી 1 જાય તો 2. એટલે A3 બરાબર S3 - S2. ચલો S3 આપણે મેળવેલા પડે છે કેટલા છે? 3 છે. તો S3 ની જગ્યાએ લખી દઈએ 3 માઇનસ S2. જુઓ હવે S2 આપણી પાસે કેટલા છે? 4 છે. તો ત્યાં લખી દઈએ 4. હવે જો +3 -4 ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી થશે. 4 માંથી 3 જાય તો 1, 4 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. તો આપણને ત્રીજું પદ જે છે -1 મળી જશે. હવે એના પછી એને કીધું છે 10મું પદ શોધો એટલે કે A10 શોધવાના છે. A10 માટે આપણે શું કરીશું? S10 - S9. પેલું જે સૂત્ર છે એ પ્રમાણે અહીંયા 10 ના 10 જ આવશે અને અહીંથી 10 માંથી 1 બાદ કરવાના છે. 10 માંથી 1 જાય તો 9. S10 - S9 જે સૂત્ર છે નજર સમક્ષ રાખવાનું છે. S10 આપણી પાસે મેળવેલા પડ્યા છે -60 છે. આ સૂત્રનો માઇનસ. S9 પણ આપણી પાસે મેળવેલા પડ્યા છે -45 છે.
બરાબર -60, બારે માઇનસ, અંદરે માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. જુઓ અહીંયા હવે -60 છે ને +45 છે. ચિહ્નો જુદા જુદા છે. ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદ કરવાના. તો 10 માંથી 5 જાય તો 5, 5 માંથી 4 જાય તો 1. 60 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. તો 10મું પદ તમને -15 મળશે. હવે વાત રહી આની, આ n મું પદ કઈ રીતનું શોધવું. n મું પદ એટલે કે an બરાબર sn sn -1. આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પણ એ પહેલા જેટલું જરૂરી વિગતો છે પહેલી મેળવી લઈએ. એક તો sn આપણને કેટલા આપ્યા છે એ પહેલા લખી લઈએ. sn બરાબર આપણને આપેલા છે 4n - n વર્ગ. ટૂંકમાં આપણી પાસે sn છે. હવે sn -1 મેળવવા માટે શું કરવાનું? તો આ જે છે એની અંદર જ્યાં જ્યાં n છે ત્યાં આપણે n-1 મૂકવાના. શું મૂકવાના? n-1. જોતા રહેજો. તો આની અંદર n ની જગ્યાએ n-1 આવી જશે. અહીંયા 4 n ની જગ્યાએ n-1 આવી જશે. માઇનસ અહીંયા પણ n ની જગ્યાએ n-1 નો વર્ગ. એટલે ટૂંકમાં જ્યાં જ્યાં n હતા ત્યાં આપણે n ની જગ્યાએ n-1, n ની જગ્યાએ n-1, n ની જગ્યાએ n-1. બરાબર છે. હવે આનું જે સાદું રૂપ અપાય છે એ પહેલું આપી દઈએ. તો બરાબર આ 4 છે અંદર ગુણ દો. 4 ગુણ્યા n એટલે 4n. 4 એકા 4 એટલે 4 ને અંદરના બે પદ સાથે ગુણ દીધા. માઇનસ. હવે જો આનું જે સાદું રૂપ છે એ આપણે કૌંસની અંદર જ હાલ આપીએ. હવે જો આ દ્વિપદીનો વર્ગ છે. હવે દ્વિપદીના વર્ગનું સૂત્ર આપણે જાણીએ છીએ. દ્વિપદીના વર્ગનું સૂત્ર આવશે, જો આપણે યાદ કરી લો, a - b વર્ગ બરાબર a વર્ગ -2ab + b નો વર્ગ. આવો એક નિત્યસમ આપણે જાણીએ છીએ. આ દ્વિપદીના વર્ગની અંદર આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર છે. તો અહીંયા કૌંસની અંદર જ આનું સાદુરૂપ આપી દે, એનું વિસ્તરણ કરી દેજો. અહીંયા પહેલા પદનો વર્ગ એટલે n નો વર્ગ. તો અહીંયા આપણને n નો વર્ગ, પહેલા પદનો વર્ગ n વર્ગ મળશે. બીજા પદ અહીંયા માઇનસ છે તો માઇનસ મૂકી દઈશું. હવે જો પહેલા અને બીજા પદનો ગુણાકાર કે એના બમણા છે, એનો મતલબ અહીંયા શું કરવાનો? પહેલા અને બીજા પદનો ગુણાકાર કરવાનો. n ગુણ્યા 1 એટલે તમને n મળે, અને એના બમણા કરો એટલે તમને શું મળે? 2n મળે. શું મળશે? 2n. પહેલા બે પદનો ગુણાકાર કરવાનો, ચિહ્ન છે જેનું એને મૂકી દેવાનું. અહીંયા માઇનસ છે તો માઇનસ મૂકવાના, પ્લસ હોય તો પ્લસ મૂકવાના. પછી પહેલા અને બીજા પદનો ગુણાકાર કરીને એના બમણા કરી દેવાના. n ગુણ્યા 1 એટલે n, એના બમણા 2n. હવે બીજા પદનો વર્ગ, તો 1 નો વર્ગ કેટલો મળશે? 1 જ મળશે. તો આનું વિસ્તરણ જે છે એ આ રીતનું મળશે. અને હવે કૌંસ દૂર કરીએ આનો. તો 4n - 4 - n વર્ગ. હવે જો બારે માઇનસ છે કૌંસની આગળ, અંદરના બધા ચિહ્નો બદલી દેવાના. આ માઇનસ ના થઈ જશે પ્લસ, પ્લસ ના થઈ જશે માઇનસ. બરાબર. ચિહ્નો કૌંસની આગળ જ્યારે માઇનસ હોય ને ત્યારે અંદરના ચિહ્નો ફરજિયાત બદલી દેવાના. માઇનસ હોય ત્યાં પ્લસ કરી દેવાના, અને પ્લસ હોય ત્યાં માઇનસ કરી દેવાના. હવે જેટલું સાદું રૂપ અપાયું છે આપી દઈએ. અહીંયા -n વર્ગ જે છે વર્ગવાળું પદ એને પહેલું લખી દઈએ. હવે જો 4n અને 2n આ બંને સજાતીય પદો છે, બંને પાસે ચિહ્નો સમાન છે. +4n + 2n ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. 4 ને 2 6n, ને બંને આગળ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ. -4 અને -1 બંને સજાતીય પદો કહેવાય. અચળ પદોને પણ સજાતીય પદો કહેવાય. અહીંયા પણ બંને ચિહ્નો કેવા છે? સરખા છે. બંને ચિહ્નો સમાન હોય તો ઉમેરવાના. 4 ને 1 5, અને બંને આગળ સમાન ચિહ્ન કયું છે? માઇનસ નું. તો જે સમાન ચિહ્ન છે જવાબમાં મૂકી દેવાનું. અને હવે જે આપણે મેળવવાનું હતું n મું પદ શોધો. તો n માં પદનું સૂત્ર જે છે એમને એમ આપણે લખી દઈશું આ રીતે. n બરાબર sn - sn - 1. હવે જે
હવે કિંમતો છે મૂકીએ Sn બરાબર આપણી પાસે છે 4n માઇનસ n વર્ગ હાલ કૌંસમાં લખીએ 4n માઇનસ n વર્ગ જે જગ્યાએ Sn હતો ત્યાં કૌંસમાં 4n માઇનસ n વર્ગ લખ્યા હવે અહીંયા આપણા આ સૂત્રના માઇનસ Sn માઇનસ 1 બરાબર શું મેળવ્યા Sn માઇનસ 1 બરાબર આપણે આમ જેને પણ કૌંસમાં લખીશું માઇનસ n વર્ગ પ્લસ 6n માઇનસ 5 તો Sn માઇનસ 1 બરાબર માઇનસ n વર્ગ પ્લસ 6n માઇનસ 5 મળ્યા હતા તો Sn માઇનસ 1 ની જગ્યાએ કૌંસમાં આટલી વસ્તુ લખી દીધી હવે કૌંસ દૂર કરીએ તો 4n માઇનસ n વર્ગ બારે માઇનસ અંદરે માઇનસ 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 પ્લસ થઈ જશે ટૂંકમાં બારે માઇનસ અંદરના બધા ચિહ્નો બદલાય અમે હમણાં જ વાત કરી એમ તો n વર્ગ આ પ્લસ ના થઈ જશે માઇનસ 6n માઇનસ ના થશે પ્લસ 5 હવે આનું સાદું રૂપ આપીએ તો જુઓ અહીંયા એક તો n વર્ગ માઇનસ છે પ્લસ n વર્ગ ચિહ્નો જુદા છે બાદબાકી થશે તો n વર્ગ માંથી n વર્ગ જતા રહેશે અહીંયા 4n પ્લસ છે 6n માઇનસ છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના તો 6 માંથી 4 જાય તો 2n પણ 6 મોટા છે માઇનસ એટલે જવાબ આવશે માઇનસ પ્લસ 5 તેથી an બરાબર આપણને અહીંયા મળી જશે માઇનસ 2n પ્લસ 5 તો આ રીતે આ દાખલો ગણી શકાય વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય મા સરસ્વતી